हाय गाइस, અમે જઈએ છીએ અંકલેશ્વર અને અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. જો અમે હવે અંકલેશ્વરના રેલવે સ્ટેશને પહોંચી ગયા. 5 વાગ્યામાં શ્વેતા અને દ્રષ્ટિ ઉઠ્યા હતા, એટલે જો સવારનું શ્વેતાને ને દ્રષ્ટિને ખાવું નથી ભાવતું. હવે અમે જઈએ છીએ, તૈયાર થઈ ગયા છીએ અને કાકાને જ્યાં મકાન લીધું છે ત્યાં વાસ્તુ અને કુંગળો બે છે, એટલે હવે અમે તૈયાર થઈ ગયા અને હવે જઈએ છીએ અમે કુંગળા. જ્યાં વાસ્તુ હતું ત્યાં મકાને ગયા, ત્યાં ગોરદાદા જો વહેલા આવી ગયા હતા અને એની તૈયારીમાં લાગી ગયા હતા. અને ફાઇનલી જો તમે જોઈ શકો છો, આ બધું મટીરિયલ મારા કાકાએ આપી દીધું હતું, એટલે પછી ગોરદાદાએ જો વ્યવસ્થિત શણગારી નાખ્યું છે. જો આખું ફેમિલી હેમાજળી માટે બેસવા માટે તૈયાર થઈ ગયું છે. પગલા માટે અમારે ડેકોરેશન કરવાનું છે, એટલે અમે ફૂલ તોડવા બેસી ગયા છીએ. પછી ડેકોરેશન થાય ત્યારે આપણે જોવું આગળ ફાઇનલ લુક. ફાઇનલ ફૂલડા તોડીને અને જો આવી રીતે કરી નાખ્યું. અને શ્વેતા અને બાલી જો કેડી શણગારવામાં લાગી ગયા હતા. 2 રૂમાલ એટલે ગોઠવા હતા, કેમ કે બંને બહેનોના સાથે કંકુ પગલા કરવાના હતા. ફાઇનલ લુક જો આવો આવે છે, જોઈ શકો છો. કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો આ અમારો કેડી શણગારવાનું, કેમ કે ફૂલ થોડાક ઓછા હતા એટલે છેલ્લે જો આવું શણગારેલું છે. અમે જેટલા ફૂલ હતા એટલામાં મેનેજ કરેલું છે. પછી જુઓ આ ઘડો શણગારાઈ ગયો, એટલે માનસીના હાથે મુહૂર્ત કરવાનું હતું, એટલે માનસીએ ઘડો શણગાર લીધો. અને ફાઇનલ પછી હવે કુંગળો લઈ જવાનો ટાઈમ આવી ગયો. પડી નહોતા ઉપર જો
કૃષ્ણની પછી જો અમે બધાએ કુમકડા સાથે એક પછી એક બધાએ ફોટો પાડી લીધા. દાદાએ સુરાપુરાનું અને માતાજીનું બંનેના શ્રીફળ વધેર્યા. ગળો મૂક્યા પછી દ્રષ્ટિ ગઈ, હાલો હું ચેક કરી લઉં કે મને કેટલું વાલો છે. માનો કે ચાલો હું પણ કરી લઉં. आज वस्तु मृदा विजय तुम्हारे पास है मस्तक दिला जो तुम्हें कोल पाती आणि ने सब चेक करे રાખો. आपको यंत्र ની અંદર કોઈ શ્રીફળ ની અંદર કોઈ સુપારી ની અંદર આવે દેવતા કે સ્થાને પદાર્થ યાર સુકર વગેરે ચાલે પદાર્થ યાર ની બનાવે આપણે કાઈ કામ આપણે બધા મન તો લાગે કે આખો બ્લોક બનાવી કામ અને બ્લોકમાં ઘણા બાજુમાં પછી આપી દો તમે તમારા કપાળે ડાળો તમે સીધા કળશ અંદર નામી ગયો પાછો બે હાથ જોડે કળશ ના પછી પગે લાગો
આજને પગલા બોલો માતૃદેવ ભવ પિતૃદેવ ભવ આ બધાને આડું આડું બહુ આવું પડે કોઈ ફોન લઈને આમ કરે નહીં મારો જ ફોન છે કોઈ બીજાનો નથી તમે હાઈટમાં નાના છો ગમે ત્યાં વયા છો કોઈ નહીં કાકાના ઘરેથી કુંભગળો અને વાસ્તુ બધું પ્રસંગ પૂરો થઈ ગયો એટલે પછી અમે નીકળી ગયા અને હવે આવી ગયા છીએ અંકલેશ્વરના રેલવે સ્ટેશનમાં અને હવે અમે જઈએ છીએ સુરત અમારા પાછા ઘરે આવજો બાય બાય બાય.